બિલકુલ અત્યારે થોડા દિવસ અગાઉ અંકિતાબેન ગોર જેઓ પ્રજાના પ્રશ્નો માટે લડી રહ્યા છે, તેમણે એક જગ્યાએ લોટસ કોલોનીમાં પ્રકારનું એવું કાર્ય નથી કર્યું જેના લીધે કાનૂન કાયદો વ્યવસ્થા બગડે, તે છતાંય પોલીસ દ્વારા તેમના ઉપર દમન કરવામાં આવ્યું અને થાપો ઝીકવામાં આવ્યું. તો બેને પોલીસ પાસે માંગ રાખી કે આ બેને વગર વાંકે મને થાપો માર્યો છે તો એના વિરુદ્ધ એક્શન લેવામાં આવે અને સસ્પેન્ડ કરવામાં આવે, પણ પોલીસે હજી સુધી કોઈ પણ એક્શન લીધું નથી. ત્યારે એક આંદોલનના સ્વરૂપ તરીકે, એક ચિંગારી તરીકે એક શરૂઆત કરી છે આજે અહીંયા ધરણાની, એક દિવસ પ્રતિક ધરણાની. તો કહેવાનો મતલબ એ છે કે એક તો તમે એક અત્યાચારનો ભોગ બનો છો, ઉપરથી જ્યારે તમે ન્યાયની માંગણી કરો છો તો ત્યારે તમને આવા ધોક ચડતા તાપમાં જ્યાં તમે ઘરમાં નથી બેસી શકતા ત્યાં એક ન્યાય માટે તમને આંદોલન કરવું પડે છે. શરમ આવી જોઈએ પોલીસને કે જ્યારે દેખાય છે, વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે બેન ઉપર અત્યાચાર થયું છે, તે છતાંય તેમને આજે ધક્કા ખાવા પડે છે અને ન્યાય માટે બેસવું પડે છે. હું કચ્છની પ્રજાને એ પણ કહેવા માંગુ છું કે તમે પણ આ લડતમાં જોડાઓ, કારણ કે તમારા ભાઈ, તમારા બેન ક્યાં આવા અત્યાચારનો ભોગ ન બની જાય, અને ભોગ બન્યા હોય તો તમે અમારી સાથે આવો, કોઈ પણ ડરવાની જરૂર નથી. આ દેશ એક સંવિધાનથી ચાલશે, લોકશાહી છે, કોઈ પણ પ્રકારની ઠોકશાહી અહીંયા નહીં ચલાવવામાં આવે. હજી પણ અહીંયા સંવિધાન જીવિત છે અને સંવિધાનના આધારે આપણે લડાઈ લડશું. આ એક ચિંગારી સ્વરૂપે એક આંદોલનની શરૂઆત છે. કચ્છ જિલ્લામાં જે પોલીસનો અત્યાચાર થઈ રહ્યો છે, જે અંકિતાબેન ઉપર અત્યાચાર થયો, સામાજિક લોકો ઉપર અત્યાચાર થયો, એ અત્યાચાર બાબતે આવેદનપત્ર આપ્યો અને એસપી સાહેબ, જે ડીવાયએસપી સાહેબ હતા, એમણે હૈયાધારણા આપી હતી કે શનિવાર સુધી અમે કાર્યવાહી કરશું, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહીં. ગઈકાલે સોમવારે અમે એસપી સાહેબને મળ્યા, કલેક્ટર સાહેબને મળ્યા, પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી ન થઈ. એટલે આજે એક દિવસના પ્રતિક ધરણા કરવાનું આયોજન કરવામાં આવ્યું, કેમ કે આ બુટલેગરો અને પોલીસની જે મિલીભગત છે એના કારણે કચ્છનો જે યુવાધન છે બરબાદ થઈ રહ્યો છે, ડ્રગ્સની પાછળ બરબાદ થઈ રહ્યો છે, દારૂની પાછળ બરબાદ થઈ રહ્યો છે. અને ખાસ એટલા માટે કે યુવાધન બરબાદ થાય છે અને જે જાગૃત લોકો છે એમના ઉપર હુમલા થતા હોય તો એ બહુ જ ચિંતાનો વિષય છે. જે જાગૃત લોકો ઉપર હુમલા થયા અને એ હુમલાની પોલીસે એફઆઈઆર તો કરી, પરંતુ કોઈ ધરપકડ કરતા નથી. અને જ્યારે એમની સાદી અરજી હોય, ચબરખી ઉપર પણ અંકિતાબેન જેવા લોકો ઉપર જો ગુનો દાખલ કરી દેવામાં આવતો હોય તો એનો સીધો મતલબ એ છે કે પોલીસ અને બુટલેગરોની જે મિલીભગત છે એના કારણે ખૂબ મોટો નુકસાન થઈ રહ્યો છે. અને એના વિરુદ્ધ આજે અમે પ્રતિક ધરણા કર્યા છે. આવનારા દિવસોમાં કદાચ તંત્ર નહીં સમજે તો આનાથી ઉગ્ર આંદોલન કરશું અને આમરણ ઉપવાસ અને એ આંદોલનના જે પ્રકારો હોય એના રીતે અમે વિરોધ કરશું અને અમારો સુર બુલંદ કરશું. આજથી અમુક દિવસ પહેલા ભુજ બી ડિવિઝન પીએસઆઈ બેને જ્યારે હું પ્રજાનો અવાજ બની રહી હતી, પ્રજાનો અવાજ બુલંદ કરી રહી હતી, મને બે લાફા ઝીકી દીધા, મારી સામે અસંવૈધાનિક ભાષાનું પ્રયોજન કરી મને ગાળ બોલી. અને એ બાદ કચ્છના જે રાજકીય, સામાજિક, ક્રાંતિકારી, આંદોલનકારી લોકો અમે એકજૂટ થઈ અને આવેદન પત્ર આપ્યું એસપી સાહેબને અને અમે માંગણી મૂકી કે તમે તાત્કાલિક ધોરણે આ બેન, આ બીડી શ્રીમાળી છે એમને, આ પીએસઆઈ બેન, એમને તમે સસ્પેન્ડ કરો, પરંતુ એમને અત્યાર સુધીમાં સસ્પેન્ડ કરવામાં આવેલા નથી. અને અમે જે પ્રમાણે કહ્યું હતું અમે આગળના કાર્યક્રમો કરીશું. એટલે આજે અમે પ્રતિક ધરણા કરેલા છે અને જ્યાં અમે પોલીસ પાસેથી અમારી જે માંગણી છે તે સ્પષ્ટ છે કે જે વિડીયો છે એ સમગ્ર ગુજરાતે જોયેલો છે, એ વિડીયોના આધારે અમે તમને જણાવીએ છીએ કે થપ્પડ તો ખાઈને અમે નહીં બેસી જઈએ. ક્રાંતિકારી, આંદોલનકારી, રાજકીય, સામાજિક લોકો છીએ કે જે પ્રજાનો અવાજ બનવા માંગીએ છીએ. અને જો તમે આ પ્રજાનો અવાજ દમન કરશો તો પ્રજાની સાથે સાથે અમે તો નહીં બેસી, અમે પ્રજાનો અવાજ ઓર બુલંદ કરશું અને આવનારા સમયમાં અમે આ પોલીસ તંત્રની સામે ઓર આગળ મજબૂતીથી લડીશું.